મિત્રો આજે આપણે ધોરણ 11માં છે યુનિટ નંબર 1ના રીડ 1 અને રીડ 2ના ટ્રુ ફોલ્સ ઉપર જવાના છે. આ ટ્રુ ફોલ્સ છે 4 થી 5 માર્ક આપણા પૂરા પાડે છે 11th સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશમાં. એટલા માટે મેં આ ટ્રુ ફોલ્સ ચાલુ કરેલા છે. આપણે અત્યાર સુધી વિદ્યાર્થીઓને 5 પાઠ ચાલુ કરી 5 પાઠ છે ફિનિશ કરી નાખેલા છે. જે વિદ્યાર્થીઓ 5 પાઠ જોવાના બાકી રહી ગયા હોય 5 યુનિટ છે મેં ચલાવેલા છે બાકી રહી ગયા હોય દરેક વિદ્યાર્થી મિત્રો પોતે જોઈ લે. જો એટલે જેથી કરીને ટ્રુ ફોલ્સમાં પણ વિદ્યાર્થી મિત્રોનો વધારે આઈડિયા આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો વાર ન લગાડતા હવે હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. જો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર વિદ્યાર્થી કરવાનું, શેર પણ સાથે કરવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો હવે હું જે પહેલું યુનિટ છે 11th સ્ટેન્ડર્ડમાં એના યુનિટ 1 અને યુનિટ 1ના રીડ 1 અને રીડ 2 ઉપર જઈ રહ્યો છું. તો ચાલો શરૂ કરું છું. પહેલું છે વિદ્યાર્થી મિત્રો, અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા છે આંતરરાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને ક્લિયર કરું છું, એ નેશનલ કક્ષાની પ્લેયર હતી, ન કે ઇન્ટરનેશનલ. નેશનલનો મતલબ થશે રાષ્ટ્રીય, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય. એટલે એ નેશનલ કક્ષાની પ્લેયર હતી. એટલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ફોલ્સ. બરાબર છે ને? કેમ? કારણ કે એ નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી, ઇન્ટરનેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી નહીં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ફોલ્સ. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તરીકે અરુણિમા સિન્હાની વાર્તા વાંચેલી જ હશે કે કેવું એમના ઉપર થયેલું હતું અને છેલ્લે એમણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલો હતો. એ દરેક વિદ્યાર્થી મિત્રોને એ ખબર હોવી જોઈએ. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. એન ઇન્સિડન્ટ હેપન્ડ વિથ હર વેન અરુણિમા વોઝ 18 years old. જ્યારે આ બનાવ બનેલો ત્યારે અરુણિમા માત્ર ને માત્ર 18 વર્ષની હતી. આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે. એ 18 વર્ષના હતા નહીં. ઓકે, આગળ જઈએ છીએ. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, કરેજ એટલે કે હિંમત, હોપ એટલે કે આશા. આ એક એવી વાર્તા છે જે માણસની આશા છે, કરેજ હિંમત છે અને પ્રેરણાની આ વાર્તા છે. તો કે યસ વિદ્યાર્થી મિત્રો સાચું છે. અહીંયા આવશે ટ્રુ. બરાબર. આગળ જઈએ છીએ ફોર્થ ઉપર, ચોથા ઉપર. વેન ધ ઠગ્સ એટલે કે ચોરો થાય અથવા તો જે અહીંયા 4 વ્યક્તિઓ હતા એમની વાત છે. ધ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડ ચેન, પેસેન્જર્સ કેમ ટુ હેલ્પ હર. જ્યારે ઠગ્સ છે એમની સ્નેચ એટલે કે ખેંચવા આવ્યા ગોલ્ડ ચેન, એમની જે ગોલ્ડ ચેન જ્યારે ખેંચવા ત્યારે પેસેન્જર છે એમની બાજુમાં આવીને એમની મદદ કરી. આ સાચી છે? તો કે નહીં ભાઈ, અહીંયા કોઈ આવીને એમની મદદ કરી હતી નહીં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે ફોલ્સ. જે ઠગ્સ છે એમણે છે જરા પણ જે ઠગ્સની સામે કોઈ વ્યક્તિ પ્રતિકાર ન કર્યો. બરાબર છે? એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ફોલ્સ. બરાબર. માત્ર ને માત્ર બધાય છે પોતે એક કઠપુતળી બનીને રહી ગયા. આગળ જઈએ છીએ. નિમા કાંચા વોઝ ધ માઉન્ટેન ગાઈડ ઓફ અરુણિમા સિન્હા. નિમા કાંચા છે માઉન્ટેન ગાઈડ હતા અરુણિમા સિન્હાના. આ વાત સાચી છે? તો કે યસ, આ વાત સાચી છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ટ્રુ. નિમા કાંચા છે એ માઉન્ટેન ગાઈડ હતા કેના? તો કે ભાઈ એ હતા અરુણિમા સિન્હાના. જ્યારે પણ અરુણિમા સિન્હા હારી જતા ને ત્યારે છે ને એમને છે ને ખૂબ છે ને હિંમત આપતા. આ જે નિમા કાંચા ગાઈડ છે ને એ ખૂબ એમને હિંમત આપતા. આ વિદ્યાર્થી મિત્રો અરુણિમા સિન્હાના. હવે આપણે અલીભાઈ ઉપર જઈએ છીએ. અલીભાઈ હર્ડ સમ ફેઇન્ટ ગ્રોલ્સ. હી થોટ ઇટ વોઝ અ સ્નો લેપર્ડ. એમને છે એને જ્યારે પોતે સાંભળ્યું ને, જ્યારે આ ગ્રોલ એટલે જે ગુરગુરાટી સાંભળીને જે પ્રાણીની, ત્યારે એમને થયું કે અહીંયા હકીકતમાં એક સ્નો લેપર્ડ છે. નહીં, એમને એવું ના ખ્યાલમાં આવ્યું કે સ્નો લેપર્ડ છે, બટ એમને છે ને મગજમાં એવો કોઈ ભયાનક પ્રાણી હશે. એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. આગળ જોઈએ છીએ. As the family members insisted a lot, Alibai decided to stay with them longer. ફેમિલી ઇન્સિસ્ટ આગ્રહ કરવો. અલીભાઈને છે ફેમિલી મેમ્બર્સ હતા એમણે ખૂબ, રામસિંહના જે ફેમિલી મેમ્બર્સ હતા એમણે ખૂબ આગ્રહ કર્યો. બરાબર છે કે તમે અહીં રહી જાઓ. બરાબર છે. છતાં પણ છે ને છતાં પણ તે રહી ગયા હતા. એમણે નક્કી કર્યું કે હવે હું અહીંયા રહી જાઉં છું. એટલા માટે અહીંયા આવશે ટ્રુ. એના લોટ એટલે કે ઘણું બધું આગ્રહ કરવાથી અલીભાઈએ ડિસાઇડેડ નક્કી કર્યું કે સ્ટે એટલે કે આજે ત્યાં ને ત્યાં રહી જાય છે. ઓકે, એટલા માટે આવશે ટ્રુ. એના પછી 8મું, રામસિંહ થોટ ધેટ મધર instinct
ઇઝ ગુડ ફોર ધ પ્રોટેક્શન ધ યંગ વન્સ. રામસિંહ એવું વિચારતો હતો કે મધર, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો પહેલી વસ્તુ તો અહીંયા રામસિંહ તો કંઈ એવું વિચારવાનું આવતું જ નથી, કારણ કે અહીંયા તો અલીભાઈ હતા, બરાબર છે ને. રામસિંહ નથી વિચારતા, પરંતુ એવું એની જે રામસિંહના જે વાઇફ છે એ વિચારે છે. રામસિંહના વાઇફ એવું વિચારે છે કે ભાઈ જે માતા છે પોતાના બાળકનું હંમેશા પ્રોટેક્શન કરે છે, પોતાના બાળકનું રક્ષણ કરે છે. એટલા માટે આવું રામસિંહ કોઈ વિચારતું નથી, પરંતુ એમના પત્ની છે આવું વિચારે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ફોલ્સ. રામસિંહને આવો કંઈ વિચાર આવતો નથી, એમના જે બેઠેલા પત્ની છે તેમને આ વિચાર આવે છે. આગળ વધીએ છીએ. ધ મધર લેપર્ડ expresses her love and care by licking and smelling the young cubes. મધર લેપર્ડ એક્સપ્રેસ એટલે રજૂઓ કરે છે, લવ એટલે કે પ્રેમ, કેર એટલે કે માવજત, શું કરીને તો કે ચાટીને, સૂંઘીને તેમના જે યંગ ક્યુબ્સ છે તેમનો પ્રેમ પોતે વરસાવે છે. આ વસ્તુ સાચી છે વિદ્યાર્થી મિત્રો? તો કે યસ, આ વસ્તુ સાચી છે. આપણે દરેક જાણીએ છીએ કે જ્યારે છે આ બધી વસ્તુ બને છે ત્યારે છે પોતાના બાળકોને જુએ છે કે એના બાળકોને કોઈ ઈજા નથી પહોંચી ને, કેવી રીતે પોતાનો એક્સપ્રેસ, પોતાનો પ્રેમ છે એક્સપ્રેસ એટલે પ્રેમ રજૂ કરવો, પોતાનો પ્રેમ કેવી રીતે દેખાડે છે, તો કે એ પોતે કેર એ માવજતથી પોતે છે એને લીકિંગ કરે છે, સ્મેલિંગ કરે છે, બરાબર. પોતાના યંગ ક્યુબ્સ છે એને લીકિંગ કરે છે, સ્મેલિંગ કરે છે, ચાટે છે અને એને સૂંઘે છે, એવી રીતે પોતે કરે છે. એના પછીનું વિદ્યાર્થી મિત્રો 10th. Hardly had the bear appeared when Alibai slipped and fell down. False આવશે વિદ્યાર્થી મિત્રો. Hardly had the bear appeared when Alibai slipped and fell down. એ અહીંયા એવું કહેવાનો પ્રયાસ થાય છે વિદ્યાર્થી મિત્રો, અલીભાઈની ચર્ચા છે, પણ આવું કંઈ આજે પાઠમાં બનાવ બનેલો નથી, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. અલીભાઈ લાઉડ ટુ ઓબ્ઝર્વ નેચર. અલીભાઈને ભાઈ ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, અને જે નેચર એટલે કે જે વાતાવરણ અથવા તો કુદરત જે આપણે કહી શકીએ છીએ પ્રકૃતિનું નિરીક્ષણ કરવું છે એ અલીભાઈને ખૂબ જ ગમતું હતું. અલીભાઈ ખૂબ જ આ વસ્તુના પ્રેમ કરતા. આ વસ્તુ સાચી છે ખોટી છે? તો કે આ વસ્તુ સાચી છે. એ અલીભાઈ છે ને એ તો એક પોતે એવા વ્યક્તિ હતા કે અલગ અલગ પોતે જગ્યાએ જાય અને પોતે અલગ અલગ વસ્તુઓ વેચતા, અને ઘણી વખત છે પોતે પર્વતારોહક જેવું એમનું કામકાજ હતું, મોટી મોટી ટેકરીઓ ચડતા. એટલા માટે અલીભાઈ છે એને ખૂબ પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ એને પ્રેમ કે લગાવ એમને હતો. એટલા માટે અહીંયા આવશે ટ્રુ. ઓકે, આગળ વધીએ છીએ. 12થમું. ધ મધર લેપર્ડ વોઝ 3 times ઇન સાઇઝ ઓફ ધ હ્યુજ બિયર. મધર લેપર્ડ છે ને એ ખૂબ 3 times એટલે 3 ગણી મોટી હતી બિયર કરતાં, રીચ કરતાં 3 ગણી મોટી હતી. તો કે કોણ? તો કે મધર લેપર્ડ જે લેપર્ડ હતી, બરાબર છે, એ 3 ગણો મોટો હતો. સાચું છે? નહીં ભાઈ, ખોટું છે. બિયર છે 3 ગણો મોટો હતો, નહીં કે માદા દીપડી, બરાબર છે. માદા દીપડી એટલી બધી મોટી નહોતી, બરાબર. 3 times એટલે 3 ગણી કહેવાય વિદ્યાર્થી મિત્રો. શું 3 ગણી મોટી હતી? તો કે નહીં, આ 3 ગણી મોટી હતી નહીં, માત્ર ને માત્ર છે એ બિયર મોટો હતો, 3 ગણો હતો, નહીં કે માદા દીપડી. એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. જો અહીંયા પહેલાં બિયર અને પછી મધર લેપર્ડ હોત તો એ સાચું પડત વિદ્યાર્થી મિત્રો, તો એ ટ્રુ કહેવાય. આગળ વધીએ છીએ. અરુણિમા સિન્હા વોઝ એડમિટેડ ટુ એમ્સ ન્યૂ મુંબઈ. અરુણિમા સિન્હાને એડમિટેડ એટલે દાખલ કરવું, એમ્સમાં એમને દાખલ કરવામાં આવે છે ન્યૂ મુંબઈની. આ વાત સાચી છે, બરાબર છે ને. અરુણિમા સિન્હા છે એડમિટેડ કરવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે એમ્સમાં. શું આ વસ્તુ સાચી? તો કે ખોટી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. એમાં દાખલ કરવામાં આવે છે એમ્સમાં જ દાખલ કરવામાં આવે છે. પીએમ છે એમની દરમિયાનગીરીમાં છે દાખલ કરવામાં આવે છે, પણ દિલ્હીની છે, એ છે દિલ્હીની હતી, નહીં કે પોતે બોમ્બેની હતી. જે એમ્સમાં જેમને દાખલ કરવામાં આવ્યા ને એ પોતે દિલ્હીની હતી, નહીં કે મુંબઈની હતી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ફોલ્સ. જો અહીંયા દિલ્હી હોત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે ટ્રુ. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને એટલી આઈડિયા થવું જોઈએ. આગળ વધીએ છીએ. 14th આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. બચેન્દ્રી પાલ નેવર પમ્પ્ડ અપ ધ ફ્રેશ કોન્ફિડન્સ ઇન અરુણિમા સિન્હા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવાનો પ્રયત્ન કરે છે? બચેન્દ્રી પાલ છે ને, તમે દરેક જાણો છો, એ એક પહેલા મહિલા પર્વતારોહક છે. જેમને ન ખ્યાલ હોય એ વસ્તુ કહી દઉં છું. બચેન્દ્રી પાલ પહેલા મહિલા પર્વતારોહક હતા. એ છે પંપ એટલે કે ઉત્સાહ ભરવો,
ફ્રેશ કોન્ફિડન્સ એટલે પ્રોત્સાહન આપો અને કોન્ફિડન્સ એની અંદર ભરો, મનોબળ મજબૂત કરવો. હું એને પંપ નથી આપતા, અહીંયા નેવર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે નેવર. તો કે નહીં, બચેન્દ્રી પાલ છે એમને પંપ કરે છે અથવા તો એમને છે ખૂબ પ્રોત્સાહિત કરે છે, એનામાં કોન્ફિડન્સ ભરે છે, મનોબળ મજબૂત કરે છે. અહીંયા નેવર આપેલું છે એટલા માટે ફોલ્સ આવે વિદ્યાર્થી મિત્રો. બાકી હકીકતમાં જો અહીંયા નેવર ન આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે ટ્રુ. આ દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખે. જો અહીંયા નેવર ન આપેલું હોત તો ટ્રુ, પણ નેવર આપેલું છે એટલે ફોલ્સ. બચેન્દ્રી પાલ તો ભાઈ એના પ્રોત્સાહન છે, એને પંપ કરે છે, એનો ઉત્સાહ વધારે છે, નહીં કે એનો ઉત્સાહ ઘટાડે છે. ઓકે, આગળ વધીએ છીએ 15th. At 11:55 a.m. on May 21, 2013, અરુણિમા વોસ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અહીંયા ફોલ્સ છે, માત્ર ને માત્ર સમયનો વિદ્યાર્થી મિત્રો ફેર છે. લગભગ મારા ખ્યાલ પ્રમાણે આઈ થિંક 10:55 હશે, 10:55 હશે, જ્યારે છે અરુણિમા સિન્હા છે ને અહીંયા જે ટોચ ઉપર, બરાબર છે, 21 મે 2013 રોજ અરુણિમા છે ટોપ, એટલે કે એકદમ ટોચ ઉપર પહોંચી ગયા. ક્યાં? તો કે વર્લ્ડ, એટલે કે દુનિયાના ટોપ પર પહોંચી ગયા. આ વસ્તુ સાચી છે? તો કે આ વસ્તુ, બધી વસ્તુ સાચી છે. આ પણ સાચું છે, આ પણ સાચું છે, પણ તો સમયમાં ફેરફાર છે. સમય છે 10:55 મારા ખ્યાલ પ્રમાણે, આઈ થિંક 10:55 છે, એટલા માટે છે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે. દરેક વિદ્યાર્થી મિત્રોની કાળજી રાખવાની. આ ટોપ 15 વિદ્યાર્થી મિત્રો યુનિટ 1ના રીડ 1 અને રીડ 2ના છે. દરેક વિદ્યાર્થી મિત્રો આને વ્યવસ્થિત શાંતિથી જોઈ લે, બરાબર છે. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવતો હશે.